હવે આ વિડીયો બનાવવાનું કારણ એ કે અમારે અહીં કામરેજ તાલુકાની અંદરમાં કઠોળ છે, ત્યાં હિન્દુ મુસલમાનની એક સ્કૂલ છે. એની અંદરમાં 11 વર્ષ કે 10 વર્ષના છોકરાને કાલે દવા ઊંઘાડી અને ઉપાડીને લઈ ગયા. તો હું તો એમ કહું છું કે અમરેલીની અંદરમાં પણ ઘટના આવી બની, રાજકોટમાં પણ બને છે. આખા ગુજરાતમાં આ એક આખી ટુકડી છે. અને ખાસ બેનું દીકરીઓને સાવધાન થઈ જવું કે તમારા ઘરના દરવાજા, ખાસ કરીને ગામડામાં તો શું છે કે ઓછો વાંધો આવે, પણ સિટીની અંદરમાં કોઈ રહેતા હોય તો સાવધાન થઈ જાજો. આ આખી ટુકડી છે, નાનું છોકરું લઈને આવે અને દરવાજા ખોલે, તમને દરવાજો ઠોકે એટલે તમે ખોલો અને પછી કહે કે આ માતાજીનો ભિખારી છોકરો છે, અમને કાંઈક આપો. હવે તમે કાંઈક હજી લેવા જાવ કે તમને દવા ઊંઘાડી અને પછી બેન એકલા ઘરે હોય એટલે બધું ઘર સાફ કરી અને કમ્પ્લેટ કરીને વ્યા જાય છે. એટલે આવા લોકોથી સાવધાન રહેજો. ઘરે તમારા ઘરની અંદરમાં કોઈ પણ લોક ન હોય, કોઈ ઘરની અંદરમાં કોઈ આદમી ન હોય તો દરવાજો બેનું દીકરીઓ કોઈ ખોલતા નહીં. જો દરવાજો ખોલશો તો તમને દવા નાખશે અને ઘર તમારું સાફ કરી અને વયા જાય છે. એટલે એની કરતાં જે તમારે ઘરની બારી હોય એ કોઈ દરવાજો કોઈ ખોલવાનું કહે તો ખોલવાનો અને કહેવાનું ભાઈ હમણાં કોઈ ઘરે છે નહીં. બાકી દેવાની આવી દયા ખાતા નહીં. જો દયા ખાશો તો દયા ડાકણને ખાય. એટલે માટે કાલે અમારે અહીંયા કામરેજ તાલુકાની અંદરમાં અમારે આંબોલીથી આગળ હિન્દુ મુસલમાનની સ્કૂલ ભેગી છે અને બહુ મોટી સ્કૂલ છે અને છોકરાને રાખે છે પણ બરાબર. તો એ સ્કૂલની માલપાથી 10 થી 11 વર્ષના છોકરાને દવા નાખી અને લઈ ગયા છે. એટલે રાજકોટમાં પણ આવી ઘટના બની છે, હર એક જગ્યાએ આવી ઘટના બને છે. તો આ પોલીસ કર્મચારીઓને આપણે કહીએ છીએ કે તમે જે માની લો ગુજરાતની અંદરમાં દારૂ ચાલુ છે હર એક જગ્યાએ, ત્યાં તમે હપ્તા બધે ઉઘરાવી અને લઈ લો છો, પણ આવા નાના છોકરાને માની લો કે વર્ષો, કોઈકને 5 વર્ષે દીકરો હોય, કોઈકને 10 વર્ષે દીકરો હોય અને સંતાનની પ્રાપ્તિ કરવા માટે માણસ દવા લઈ લઈને થાકી જાય છે, કેટલી બાધાઓ લે છે. અને જ્યારે માણસને એ દીકરાની કાંઈક આશા હોય ત્યારે એ દીકરાને આવી રીતે ગુમાવી દે છે. એટલે આની અંદરમાં જે કોઈ પોલીસવાળા હોય એને પણ આમાં ધ્યાન દેવાનું છે. રાજકોટમાં આવી ઘટના બની, કાલે અમારે અહીંયા ઘટના બની, એ જ પ્રમાણની રાજકોટની અંદરમાં ઘટના બની. એટલે આ વસ્તુની અંદરમાં ખાસ બેનું દીકરીઓ ધ્યાન રાખજો કે કોઈના છોકરાને રેઢા મૂકવા નહીં. જો રેઢા મૂકશો તો તમે તમારા છોકરા ગુમાવી દેશો. કોઈ દીકરીઓ નાની હોય એને પણ રેઢી નહીં મૂકવાની અને દીકરાને પણ રેઢા નહીં મૂકવાના. ખાસ કરીને બેનું દીકરીઓ ધ્યાનથી આ વિડીયો સાંભળજો અને જેમ બને આમ આ વિડીયાને શેર કરજો તાકે બધાને ખબર પડે. અમારા કઠોળની અંદરમાં જે સ્કૂલ છે એની અંદરમાં આવો બનાવ બન્યો છે. એટલે ધ્યાન રાખજો. જય મા મેલડી, જય ભીમ, સર્વે સમાજ સત્ય.